ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम आनंदम ऐश्वर्यम कल्याणम गांधीनगरस्य भवतु। गांधीनगर शहरનું કલ્યાણ આરોગ્ય ઐશ્વર્ય થાવ એવી આજના દિને ભગવાન સર્વ ભગવાનોને પ્રાર્થના છે અને આપણે સદભાગી છીએ। આપણા પ્રભારી સચિવ સાહેબ, કમિશનર સાહેબ, આપણા કલેક્ટર સાહેબ અને મહાનુભાવો પધાર્યા છે। આપણા સદભાગીઓ છે। વસાહત મંડળ આ સૌનો આભારી છે કે અમે આપને પ્રેરણારૂપ બન્યા અને આ આયોજનમાં ચીફ એન્જિનિયર સાહેબ પટેલ સાહેબે અને એના સ્ટાફે જે જહેમત ઉઠાવી છે એ માટે અમે એને અભિનંદન આપીએ। હવે હોલમાં પ્રોગ્રામ થોડોક છે એટલે આપ સૌને વિનંતી કે આપ હોલમાં પધારી અને જગ્યા લ્યો। नमस्कार। સૌપ્રથમ 49મા ગાંધીનગરના જન્મદિન નિમિત્તે આપ સૌ નગરજનોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ, અભિનંદન અને આપણે ગાંધીનગર ખૂબ ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ અને સમૃદ્ધિ પામે એવી અભ્યર્થના સાથે આપણે ગાંધીનગર શહેર વસાહત મહામંડળ અને GSTCL ના સૌજન્યથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એ કાર્યક્રમના નેતા હેઠળ સૌપ્રથમ આપણે એ પણ કહી દઉં કે ઝડપથી કાર્યક્રમ પૂરો કરવાનો છે તેવું મને સૂચના છે। એટલા માટે સૌપ્રથમ આપણે સીધું પુષ્પથી સ્વાગત શરૂ કરીશું। તેમાં સૌ મહાનુભાવોને ખૂબ ખૂબ આદર અને આવકાર સાથે સૌપ્રથમ પ્રભારી સચિવ શ્રી સંજય પ્રસાદ સાહેબનું સ્વાગત શ્રી CP સોની સાહેબ કરશે। સંજય પ્રસાદ સાહેબનું સ્વાગત શ્રી CP સોની સાહેબ કરશે। આપણે સૌ તાળીઓના ગણગણાટ ચાલુ રાખીશું। ત્યાર પછી ચીફ એન્જિનિયર શ્રી પટેલ સાહેબ એનું સ્વાગત શશિકાંતભાઈ મોઢાને હું વિનંતી કરીશ ઝડપથી તેઓ આગળ આવે। શશિકાંતભાઈ। કલેક્ટર સાહેબ નું સ્વાગત ચંદુજી ઠાકોરને હું વિનંતી કરીશ। અને માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ નું સ્વાગત શ્રી ગજર સાહેબ કરશે। GCEL ના વેલફેર સેક્રેટરી ગજર સાહેબ અહીંયા ન હોય તો સૌ મહાનુભાવોના પુષ્પથી સ્વાગત બાદ શબ્દોથી સ્વાગતમાં હું સૌથી પહેલા
થર્મલ પાવર સ્ટેશનના ચીફ એન્જિનિયર શ્રી પટેલ સાહેબને વિનંતી કરી કે તેઓ હાર્દિક સ્વાગત કરશે. શ્રી પટેલ સાહેબ. ભારત માતા કી જય. આદરણીય પ્રભારી સચિવ સાહેબ, ડિરેક્ટર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર શહેરી આગેવાન પલઈના અને ગાંધીનગર શહેરના આમંત્રિત મહેમાનો, પેલું તો આપણે જે ગાંધીનગર વસાહત મંડળ જે આ એક પ્રયત્ન કરે છે કે આપણે ગાંધીનગરની 49મી આ જયંતિ આપણે ઉજવીએ છીએ, એમને ખૂબ જ પ્રયત્ન કરે છે. કારણ કે આ પ્રોગ્રામ કરવા માટે ઓછામાં ઓછી સાહેબે 3 થી 4 વિઝિટ અહીંયા કરીએ છીએ. અરુણભાઈ ખુશ સાહેબ, એમને ખૂબ અભિનંદન આપું છું. બધાને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ગાંધીનગરનો ખૂબ જ સારો વિકાસ થાય અને આપણે દેશના બીજા જેમ ગાંધી હોય છે પાટનગર, એવું પાટનગર આપણું મોટું બને એવી અપેક્ષા કરવી. પટેલ સાહેબના સ્વાગત પ્રવચનનો આપણે એમનો આભાર માનીએ. હવે હું વિનંતી કરી શહેર વસાહત મહામંડળના પ્રમુખ શ્રી અરુણભાઈ ભુજને કે તેઓ હાર્દિક સ્વાગત કરે. મોદી સાહેબ, કલેક્ટર ગાંધીનગરના અને શુક્લ સાહેબ બંને નિયુક્ત થર્મલ પાવર સ્ટેશનના અધિકારી. આજે 49માં આપણો જન્મ સ્થાપના દિવસ ગાંધીનગરનો છે, ત્યારે વિશેષ અપેક્ષા ન રાખતા આ પરંપરા, આ મકાનને ઐતિહાસિક ભૂમિકા છે, એ ભૂમિકા સચવાઈ રહે અને આ પરંપરા ચાલુ રહે એ માટેના આ બધા પ્રયત્નો છે. એ પ્રયત્નોમાં સૌ નગરજનો સહકાર એક દિવસ મદદ કાળજી કરા સવારના વરસાદ પડ્યો ત્યારે બી પછી કશું થશે આપણે બધા જે રીતે અહીંયા પહોંચી શક્યા છે બદલ આપ સૌનો પણ હું સ્વીકાર કરું છું. અને પણ મહાનુભાવો જે મુદતમાં મેં વિનંતી કરી અને મેં મારી વિનંતીનો સ્વીકાર કર્યો અને હું સ્વીકાર કરું છું. કારણ કે ગાંધીનગરના સ્તંભો છે એ પ્રકારની તો કલેક્ટર હતા ત્યારથી અહીંના વિકાસમાં ખૂબ જ અમે રસ લીધેલો છે. કલેક્ટર સાહેબ પણ અવારનવાર સૂચના કરીને વિકાસમાં રસ લે છે. કમિશનર સાહેબ તો ગાંધીનગરના વતની છે એટલે એમની જવાબદારી સવિશેષ છે. ત્યાં ગાંધીનગરમાં વિકાસના કામો ઝડપથી થાય. અપેક્ષા તો બીજી નગરજનોની કાંઈ નથી, પણ કમિશનર સાહેબ કરીને કહીએ કે સફાઈનું કામ ઝડપથી શરૂ થાય. આજે સફાઈના એટલે આપણે અપેક્ષા થાય છે કે હવે સફાઈની ઝુંબેશ ઝડપથી શરૂ થશે. બાકી મને કાલે 8-9 ટીવીના માધ્યમોના બધા મિત્રો મળવા આવ્યા હતા. મારે ઘર ઘણા મિત્રો લઈ ગયા ત્યારે મેં એક જ વાત કરી કે ગાંધીનગરના નગરજનો પાસેની માત્ર અપેક્ષા એટલી જ છે કે અહીંયા કામ કરતા કર્મચારીઓ, અહીં રહેતા દરેક માણસો, ગુજરાત અને ગુજરાતથી બહાર આવતા ગાંધીનગરમાં આવતા લોકો નારાજ થઈને ન જાય એ પણ તમે જોજો. કારણ કે એની નારાજગી જે દિવસે આપણા ગાંધીનગર પર થશે તેથી આપણું એનું સુખ છે એ ઘટી જશે. એટલે આપણે રોજમાં પ્રયાસ સિવાય જેટલું સારું કામ થાય એટલું સત્તા સ્થાનો કે કોઈ બાબતમાં પ્રયાસ સિવાય સારા કામમાં સહભાગી બનીએ એટલું આપણે કરશું તો ગાંધીનગરનો આ જન્મદિવસ છે એ ઉજવણો આપણને સાર્થક ગણાશે. આપણે સમય આપ્યો. આપણે માનનીય અરુણભાઈનો આભાર માનીએ એમના સ્વાગત પ્રવચન માટે. અને સફાઈ માટે અમે કમિશનર સાહેબને મળવા ગયા હતા ત્યારે અમે કહેલું કે સાહેબ જો ગાંધીનગર શહેરની સફાઈ થાય ને તો લોકો 70% લોકોની ફરિયાદ નીકળી જશે.
70% ફરિયાદ લોકોની. એટલે સાહેબે ખૂબ જ ધ્યાન દીધું છે અને આજથી મશીનો આવી ગયા છે. એ કામ જરૂર શરૂ થઈ જશે એ પૂર્ણ શ્રદ્ધા સાથે. હવે આપણે ગાંધીનગરનો 49મો જન્મદિવસ અને એને માટે આપણે મોં મીઠું કરવાની વાત છે. કેક કાપીને આપણે દીપ પ્રાગટ્ય કર્યું એ આપણી ભારતીય પરંપરા. હવે પશ્ચિમી ઢબે આપણે પશ્ચિમી પરંપરા પ્રમાણે કેક કાપીને સ્વાગત કરીશું. તો મહાનુભાવોને હું હૃદયપૂર્વક વિનંતી કરીશ કે તેઓ કેક કાપવાની વિધિ સંપન્ન કરે. એક ભાઈ હાથ ઉડાડો. ઓમ ગાંધીનગર જનાનામ આનંદમ ઐશ્વર્યમ કલ્યાણમ ભવતુ. ગાંધીનગરના જન લોકોનું કલ્યાણ થાવ આજના શુભ દિને એવી પ્રાર્થના ભગવાન આપના વતી બોલું છું. હા હા બીજા સાહેબો જરાય આપ જરાક આપ જરાક આપનો આ ગામના વિકાસમાં ઘણો હિસ્સો છે. માટે એન્જિનિયર સાહેબ અહીંયા ગુજરાતમાં સતત વીજળી ચાલુ છે, બંધ થતી નથી. તમે એટલે અરે બહુ સરસ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન ને વીજળી આપે એટલું બધું પ્રોડક્શન છે એમનું. હા પ્રમુખ છે પ્રજાના પ્રતિનિધિ અને લીડર છે. આભાર. એક કાપવાની વિધિ આપણને સૌને પણ મોં મીઠું કરવા જરૂર મળશે. કેક કાપવાની વિધિ પહેલા દીપ પ્રાગટ્ય થયું અને દીપ પ્રાગટ્યની વચ્ચે વૃક્ષારોપણ પણ થયું. જીસીએલ આટલું ગ્રીન છે છતાં એ લોકો જીસીએલ વાળા સત્તાધિકારીઓ અને બધા મિત્રો એટલા બધા જાગૃત છે કે નહીં, દર વર્ષે વૃક્ષારોપણ જે બધા મામલાના પ્રયાસથી થવું જોઈએ. અને આપણે કમિશનર સાહેબને જવાનું હોવાથી આપણે સૌપ્રથમ હું પ્રસંગોથી ઉદ્બોધન માટે કમિશનર સાહેબને વિનંતી કરું છું. ગાંધીનગરના સ્થાપના દિન નિમિત્તે આજે જે કાર્યક્રમ છે જેમના અધ્યક્ષ પદે છે એવા પ્રભારી સચિવ શ્રી સંજય પ્રસાદ સાહેબ, માનનીય કલેક્ટર સાહેબ, જીબીના ચીફ એન્જિનિયર શ્રી પટેલ સાહેબ,
ગાંધીનગરના અગ્રણી મુરબ્બી એવા અરુણભાઈ ભૂસે, ઉપસ્થિત તમામ નાગરિકો, અધિકારીઓ અને મિત્રો, बीच में आ गया क्या આ એક रोल है तो बीच में બહુ સારી તક મળી છે કે સ્થાપના દિન નિમિત્તે આપણા સૌ વચ્ચે ઉપસ્થિત રહેવાનું થયું છે અને પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે આપની લાગણી પણ મારા ધ્યાનમાં આવી છે. જો કે અગાઉ પણ અરુણભાઈ સાથે અને બધા જ મિત્રો સાથે રહેલા છે. આજના પ્રસંગે બીજું વિશેષ ન કહેતા સ્થાપના દિનને સાથે સાંકળી શકાય અને ઉચિત મારે તમારી સાથે કમિટમેન્ટ કરી શકાય એટલી જ વાત હું કહેવા માંગુ છું કે બહુ સાચી રીતે કહેવાયું છે કે શહેરને સ્વચ્છ રાખવું જોઈએ અને જ્યારે એ પાટનગર હોય ત્યારે વિશેષ જવાબદારી મહાનગરપાલિકા જેવા તંત્રની બની રહે છે. અમે અહીં કોઈ રજૂઆત કે કોઈ મુશ્કેલીની રજૂઆત મારા દ્વારા થાય જ નહીં અને એવો આશય પણ નથી, પરંતુ જે કંઈ પણ મર્યાદિત સાધનો અમારી પાસે અવેલેબલ છે એમાં શ્રેષ્ઠ પ્રયાસ અમે યાંત્રિક મશીનો વિના પણ કરી રહ્યા છીએ અને જે કંઈ પણ પ્રયાસ થઈ રહ્યા છે એમાં વખતો વખત મેં મારી લાગણી બધા મિત્રો વચ્ચે પ્રદર્શિત પણ કરી હતી કે રચનાત્મક સહયોગ એ નાગરિકો તરફથી પણ અમને અપેક્ષિત છે અને વધારે સઘન અને વ્યવસ્થિત સફાઈ ભવિષ્યમાં આપણને મળી રહે તેના માટે પ્રથમ આપણે ઇનિશિયેટિવ એવું લઈ રહ્યા છીએ કે આજે આ સ્થાપના દિન સાથે સાંકળી અમે 3 માઉન્ટેડ રોડ સ્વીપર મશીન આજે અમે ખરીદીને રોડ ઉપર મૂકવાના છીએ. માનનીય મંત્રી શ્રી શહેરી વિકાસના વરદ હસ્તે આજે લોકાર્પણ વિધિ થશે. એટલે જ્યાં મુખ્ય માર્ગો ની સફાઈનો સવાલ છે ત્યાં સુધી એ વધારે અસરકારક બની રહેશે અને આ મશીનોના ઉપયોગથી 1-1.5 મહિનામાં 2 મહિનામાં એમની કામગીરી જોઈને શક્યતા હોય બીજા 2 મશીન અમે ઇન્ટ્રોડ્યુસ કરીએ અને વધારે એરિયા સાંકળી લઈએ, આવરી લઈએ એવું અમારું આયોજન છે. માત્ર એટલું જ હું કહીશ કે અમારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન સ્વચ્છતા માટેના રહેશે અને સુંદરતમ ગાંધીનગર માટેના રહેશે અને તમારો સહયોગ મળશે જેની મને ખાતરી છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર કમિશનર સાહેબ આપનો. હવે માનનીય શ્રી કલેક્ટર સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત ઉદબોધન કરે. અને કલેક્ટર સાહેબ. ગાંધીનગરના જન્મદિવસ નિમિત્તે શહેર વસાહત મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય પ્રભારી સચિવ સાહેબ, કમિશનર શ્રી, ચીફ એન્જિનિયર શ્રી, ઉપસ્થિત તમામ વડીલો, મહાનુભાવો, આજે પરંપરા જાળવી રાખ્યું છે એ ખરેખર ઉત્તમ પરંપરા છે. સરકારમાં પણ અત્યારે છેલ્લા 3-4 વર્ષથી આ વિચાર વેગ પકડ્યું છે અને દરેક નગરપાલિકામાં અને દરેક મહાનગરપાલિકામાં હવે આ ઉજવવાનું જે છે એ પરંપરા ચાલુ થયું છે. એટલે ગાંધીનગર પ્રથમ પહેલેથી જ આ પરંપરાનું શરૂઆત કર્યું છે એ બહુ સારી વસ્તુ છે અને આગામી દિવસોમાં પણ આ ચાલુ રહેવું જોઈએ. આજે મને એક જોયું કે આજના કાર્યક્રમમાં જે સંકલન અરુણભાઈ અને વસાહત મંડળે કર્યું છે, પ્રભારી સચિવ સાહેબથી માંડીને રેવન્યુ તંત્ર, કોર્પોરેશન, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જીઈબી, આરએનબી, કદાચ અમે પણ એટલું સહેલાઈથી આ સંકલન કરી શક્યા હોત તો બહુ સારું પરિણામ મળશે. અરુણભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. ગાંધીનગર જે સાહેબ કહેતા હતા ગ્રીન સિટી, ગ્રીનેસ્ટ કેપિટલ ઓફ ધી વર્લ્ડ, એના માટે આપણે હજુ વધારે પ્રયત્નો કરવું જોઈએ કારણ કે વિકાસના કામો અને અનિવાર્ય સંજોગોમાં આપણા અમુક વખતે જે ઉભા ઝાડોને કાપવું જ પડે એવું છે. એટલે આપણા જેટલું વધારે આપણા વૃક્ષારોપણ કરીએ તો જ આ ગ્રીનેસ્ટ કેપિટલનું સિદ્ધિ મેળવી શકે. અને આ પ્રસંગે બીજી એક વાત એને હું બોલું છું, ગાંધીનગર માટે અત્યારે તો મહાત્મા મંદિરમાં અને અન્ય કેપિટલના લીધે પણ ઘણા કાર્યક્રમો થતા હોય છે સરકારના અને નેશનલ લેવલના પણ હોય છે અને ઇન્ટરનેશનલ કક્ષાના પણ હોય છે. એટલે ગાંધીનગર શું છે એ જોવા માટે આપણા 5-10 મિનિટનું એક ઓડિયો વિઝ્યુઅલ, સરસ ઓડિયો વિઝ્યુઅલ સીડી અમે તૈયાર કરી રહ્યા છે. એટલે કોઈ પણ મહેમાન બહારથી આવે
તો એમને આ બતાવીએ તો આખું ગાંધીનગર શહેરનું શહેર શું છે એટલે આજુબાજુમાં જે છે બધું ખબર પડી જાય. એટલે ઓગસ્ટ 15મી તારીખે એનું વિમોચન કરવાનું ઈચ્છા છે. પછી આપણું પણ સજેશન અમે લેસોમાં ઉમેરવા માંગતા હોય, દ્વારા કરવા માંગતા હોય એ પણ અમે કરીએ. પ્રથમ અમે અત્યારે ગુજરાતીમાં તૈયાર કર્યું છે અને ઓગસ્ટ 15 સુધી હિન્દીમાં થઈ જશે અને કદાચ એકાદ મહિનામાં અંગ્રેજીમાં પણ તૈયાર થશે. એટલે આપને પણ 15મી ઓગસ્ટની કાર્યક્રમમાં જ્યારે વિમોચન થશે આપને પણ આમાં આમંત્રણ છે. અને 10:30 વાગ્યાનો કાર્યક્રમ છે કમિશનરના કોર્પોરેશનનું આઈ થિંક ફર્સ્ટ મેજર પ્રોગ્રામ ઓફ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. આપ સૌને પણ સાહેબ આમંત્રણ આપેલા છે તો મારા તરફથી પણ આપ સૌને 10:30 ખૂબ ખૂબ આભાર ડોક્ટર સાહેબ આપનો. વૃક્ષારોપણની વાત થઈ ગઈ. એક જ અડધી મિનિટ લઈશું કે અમેરિકન કવિયત્રી લ્યુસી લાર્કુન એનું એક સુંદર સૂત્ર છે, he who plants a tree plants a hope. એટલે આપણે વધુ ને વધુ આશાઓ વાવીએ, ઉછેરીએ એવી અભ્યર્થના સાથે આજના સમારંભના મુખ્ય અતિથિ પ્રભારી સચિવ શ્રી સંજય પ્રસાદ સાહેબને હું હૃદયપૂર્વક વિનંતી કરી કે સાહેબ અમને પ્રસંગોથી ઉદ્બોધન કરો. ગાંધીનગરના વન દિવસ નિમિત્તે આજે વસાહત મંડળ મહામંડળ તરફથી જે કાર્યક્રમ યોજવામાં આવેલા છે તેમાં આવીને ઘણો આનંદ થાય છે. અહીંયા હું કલેક્ટર શ્રી, કમિશનર શ્રી અરુણભાઈ ગુપ્ત સાહેબ, ચીફ એન્જિનિયર શ્રી શુક્લા, શ્રી મોદી અહીંયા ઉપસ્થિત વસાહત મહામંડળના બધા મિત્રો અને નગરજનોને આવકારું છું. સાથે સાથે મારે ખાસ કહેવાનું કે પહેલે ગાંધીનગર વિશ્વમાં ગ્રીનેસ્ટ સિટી તરીકે ઓળખાતી હતી. હવે ઘણા બધા બાંધકામો થયાને કારણે થોડું ગ્રીન કવર આપણે ઓછું થયા છે. થોડું આપણે વધારે પ્રયત્નો કરીએ તો લગભગ અડધા કે 1% આપણે જે ગ્રીન કવરમાંથી થોડા વંચિત રહી ગયા છીએ. તો આપણે પાછા ગ્રીનેસ્ટ સિટીનું ખિતાબ આપણે પ્રાપ્ત થઈ શકશે. બીજા છે કે જે વર્ષો છેલ્લા 2 દશકોમાં ગ્રીન સિટીનું કોન્સેપ્ટ થોડું વધી ગયો છે. એટલે ગ્રીનમાં હવે ક્લીન પણ આવી ગયો છે. એટલે ગ્રીનની પરિભાષામાં ગ્રીનેસ્ટ પણ હોવા જોઈએ અને ક્લીનેસ્ટ પણ હોવા જોઈએ. તો જ સમન્વિત રીતે પર્યાવરણની દૃષ્ટિએ કરીને આપણે ગ્રીન સિટી ગણવામાં આવે છે. એટલે આમાં ક્લીન માટે પણ મહાનગરપાલિકા પ્રયાસો કરે છે. આજે પણ કાર્યક્રમ છે. મહામંડળ અને બધા નાગરિકોના પણ સહયોગ મળશે એવી આશા રાખું છું, જેથી કે આપણે ગ્રીનેસ્ટ અને ક્લીનેસ્ટ સિટી પણ આપણે થઈ શકીશું. અને સાથે સાથે મારે ત્રીજી વસ્તુ કહેવાની કે આપણે સેફેસ્ટ સિટી પણ થવા જોઈએ. આમાં ખાસ કરીને રોડ જે એક્સિડન્ટ વગેરે છે આપણે જનસંખ્યાના પ્રમાણમાં આપણે થોડું ઘટાડવાની જરૂર છે. અને માટે આપ વિચાર કરો, બધા જે નવયુવાનો છે ટ્યુશનમાંથી અહીંયાથી ત્યાં જતા હોય છે, આજ મોટા ભાગે બનતા હોય છે. એટલે આપણે એને સેફેસ્ટ સિટી પણ કેવી રીતે કરીએ તે માટે પણ વિચાર કરવા જોઈએ અને આપણે અમલીકરણ કરવા જોઈએ. અને ખરેખર મારે કહેવું છે કે આખા દેશમાં ગાંધીનગર જેવા કોઈ શહેર નથી. આપણે જે છે કે અહીંયા લોકોની બધી લાગણી છે કે અહીંયા બેસ્ટ સિટી ઇન્ડિયાનું ગાંધીનગર બન્યું અને આજે પણ છે. પણ થોડા ક્લીનેસ્ટ અને સેફેસ્ટ આપણે કરી દઈએ બહુ સારું થઈ જશે. બધાના સહયોગથી મને સંપૂર્ણ ખાતરી છે કે આપણે સિદ્ધ કરી શકીશું. આજે આ કાર્યક્રમ કરવા માટે જીબીને અને વસાહત મહામંડળને ખૂબ ખૂબ આવકારું છું અને બધાને ઈચ્છા રાખું કે મહામંડળને બીજા પ્રશ્નોને હું બહુ લેતા નથી, કેમ કે મહામંડળ આજે લેટ છે અને એને ફોલો સતત ચાલુ હોય છે. આપ જાણો છો ત્યારે ચર્ચા નથી કરતા, પણ બધી પ્રવૃત્તિ સારી પ્રવૃત્તિ ચાલુ રહે એવી ઈચ્છા સાથે કરું છું. માનનીય સંજય પ્રસાદ સાહેબના ખૂબ ખૂબ આભાર સાથે આપણે કાર્યક્રમના સમાપન તરફ જઈએ તે પહેલા આપણે હું એક કહેવાની રજા લઉં કે એનર્જી પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી ડીજે પાંજન સાહેબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા. તેઓએ આપણું આમંત્રણ સર સ્વીકાર્યું હતું, પણ કોઈ પણ કારણસર તેઓ ઉપસ્થિત રહી શક્યા નથી.
છતાં એમને જે શુભેચ્છા સંદેશો મોકલ્યો છે એનું હું આપની પાસે પાલિયન સાહેબના પ્રવચનની જગ્યાએ પઠન કરું છું. Dear Sri Arunji, I am very glad to receive the invitation to attend function on the occasion of Foundation Day of Gandhinagar on 2nd August 2013 at Gandhinagar TPS. But due to preoccupation, I would not be able to attend the same, for which I regret. I wish the function a great success. With regard, yours sincerely, DJ Pandya. આપણે એમના વચનને પણ આ સંદેશને પણ વધાવી લઈએ. હવે કાર્યક્રમના સમાપન તરફ કરતા હું ગજ્જર સાહેબને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરે. ખૂબ આભાર. આજના આ ગાંધીનગર સ્થાપના દિન ઉજવણી પ્રસંગે જે આયોજન વસાહત મહામંડળે કર્યું છે એને સફળ બનાવવા માટે ખાસ તે અહીંયા ઉપસ્થિત છે મહાન બોલ માટેની કહીએ એવા આપણા પ્રભારી સચિવ આદરણીય પ્રસાદ સર અને આપણા કલેક્ટર આદરણીય વિષ્ણુ સર, કમિશનર ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર અમારા સંકુલના વડા શ્રી પટેલ સાહેબ, ભુજ આદરણીય જે કે અહીંયા સિનિયર સિટીઝન છો, આપ સૌનો ખાસ આ પ્રસંગે આભાર છે, આભાર માનું છું. કેમ કે આ એક એવો સંજ્ઞાનો છે કે જેમાં હંમેશા સમાવો, કેમ કે એક એવું સરસ સંકુલ છે અને એવું સરસ આ સ્થળ છે ઐતિહાસિક સ્થળ કે એમાં ક્યારે કેટલા આવશો શું આવશો એ અનિશ્ચિતતાથી કરેલી રહે છે. તો હું એ પણ વાત કરી લઈશ કે જે અહીંયા નથી સમાવી શકાય એમને રજૂ કરશો કે વ્યવસ્થામાં થોડી તમે અમારે થઈ છે અને આપ સૌ પધાર્યા છો. ખૂબ ખૂબ આપ સૌનો આભાર. પ્રેસ વિભાગ આપ સૌએ પણ સરસ અહીંયા આપણો સમય આપ્યો છે. થેન્ક યુ વેરી મચ. અને જે અહીંયા એ વિભાગે જે કંઈ અહીંયા અમે કામગીરી બજાવી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એક માટે થઈને પણ હું માનું છું કે આપણને દર વર્ષે સ્પોન્સરશીપ મળે છે એ લક્ષ્મી દીકરી આભાર. પોલીસ ડિપાર્ટમેન્ટ અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ટુ ઓલ. સાહેબ લોકો જાય પછી થોડી વાતો કરે.